રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાન દાદાનો જન્મદિવસ એટલે કે 6 એપ્રિલ 2023ના ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાનો પ્રાગટ્ય દિવસને ધામધૂમથી સમગ્ર સૃષ્ટિમાં સમગ્ર દેશમાં બધા જ મંદિરોમાં તેમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। તો મિત્રો, આજે અમે તમને જણાવશું કે હનુમાન દાદાના જન્મદિવસે તેમને કેવી રીતે આપણે રાજી કરી શકીએ જેથી આપણા પર તેઓ પ્રસન્ન થાય। હનુમાનજીને પ્રસન્ન કરવા કોઈ પૂજા પાઠ નહીં, માત્ર 2 શબ્દોથી જ પ્રસન્ન થશે। તો મિત્રો, ચાલો આપણે જાણીએ। રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકાતવર અને વિદ્વાન છે। તેમની પાસે અસીમિત શક્તિઓ છે। હનુમાન શ્રી રામને પ્રેમ કરે છે। રામને એ પોતાના સ્વામી અને ખુદને તેમના સેવક સમજે છે। દેવી સીતા તેમને પોતાના પુત્ર માને છે। હનુમાનજીએ સંપૂર્ણ જીવન સીતારામની ભક્તિમાં ગાળ્યું। સીતારામ તેમના રોમે રોમમાં વસે છે। કહેવા છે કે એકવાર તેને પોતાની છાતી સીનો ચીરીને બતાવી તો એમાં માત્ર સીતારામ જ દેખાયા। સીતારામ પણ તેમને એટલો જ પ્રેમ કરતા હતા। માનવું છે કે દુનિયામાં જ્યાં પણ સીતારામનું નામ સ્મરણ કરવામાં આવે છે, આજે પણ ત્યાં હનુમાનજીની કોઈ ને કોઈ રૂપમાં આવી જ જાય છે। આવો જ રામ અને હનુમાનનો પ્રેમ છે, અમર છે। ભગવાન રામનું નામ લેવા માત્રથી બધી સમસ્યાનું સમાધાન શક્ય છે, પણ દેવી સીતા વગર રામ અધૂરા છે। સીતારામ બોલવાથી તે પૂર્ણ છે। હનુમાનજીને પ્રસન્ન કરવા માટે 2 શબ્દ બોલો, જય સીતારામ। જ્યારે પણ હનુમાનજીના મંદિર અથવા ચિત્રના દર્શન થાય ત્યારે તેમના સામે સાચા મનથી જય સીતારામ અભિવાદન કરો। આ 2 શબ્દોના જપ પછી તમને બીજી કોઈ પૂજાની જરૂર નહીં પડે। મનુષ્યની ઈચ્છાઓ અનંત છે। સંસારની એવી કોઈ કામના નથી જેને હનુમાન પૂરી નથી કરતા। હનુમાનજીને રામ ભક્ત ખૂબ જ પ્રિય છે। હનુમાનજીની ઉપાસના કરવા 2 શબ્દનો જાપ સરળ માધ્યમ છે, તેનાથી જ ઈચ્છાઓ પૂરી કરો। મંગળવારના દિવસે જે માણસ સાચા મનથી સીતારામનું સ્મરણ, પૂજાપાઠ હનુમાન મંદિરમાં જઈને તેના સ્વરૂપ સામે કરે છે, એની બધી કામના, મનોકામના હનુમાનજી જરૂર પૂરી કરે છે। આ સિવાય તમને બળ, શક્તિ આપવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા જોઈએ। તો આ હતો મંત્ર, જેથી હનુમાન દાદા આપણા પર પ્રસન્ન થાય। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો। આપનો ખૂબ ખૂબ આભાર।